નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 14 દોલનની અંદર બીજા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. જેમાં આપણે આવર્તકાળ અને આવૃત્તિ વિશે માહિતી મેળવવાની છે. આવર્તકાળ અને આવૃત્તિ વિશે તો ધ્યાન રાખો બધા. આવર્તકાળ અને આવૃત્તિ વિશે. આવર્તકાળ એટલે શું જુઓ, જેને ટી વડે દર્શાવાય, કેપિટલ ટી એટલે આવર્તકાળ. ઓકે, તો આવર્તકાળ એટલે કોઈ પણ પદાર્થ જો આવર્ત ગતિ કરતો હોય તો તેની ગતિનું પુનરાવર્તન થવા માટે લાગતો લઘુત્તમ સમય, ઓછામાં ઓછો કેટલો સમય લાગે છે પુનરાવર્તન થાય ત્યારે, તો એને કહેવાય આવર્તકાળ. ઉદાહરણ તરીકે આ માર્ગ છે, લંબચોરસ આકાર, ચોરસ આકારનો કોઈ માર્ગ છે, અહીંયા રસ્તો છે, આ દિશામાં પદાર્થ ગતિ કરે છે, અહીંયાથી ગતિની શરૂઆત કરે છે O બિંદુ પાસેથી, તો આટલું અંતર કાપતા એને 1 સેકન્ડ લાગે છે, આટલું અંતર કાપતા 2 સેકન્ડ લાગે છે, આ અંતર કાપતા 3 સેકન્ડ લાગે છે, આ અંતર કાપતા 4 સેકન્ડ લાગે છે. દર વખતે આટલો સમય લાગે છે આ અલગ અલગ માર્ગ ઉપર, બરાબર. તો કુલ સમય કેટલો થયો? 1 2 3 4 5 6 7 8 9 10 10 સેકન્ડ થઈ. કુલ સમય કેટલો થયો? 10 સેકન્ડ પછી પદાર્થ પાછો અહીંયા હશે, પાછી ગતિ શરૂ કરશે, પાછો 10 સેકન્ડ પછી પાછો અહીંયા હશે. તો પોતાની ગતિ પુનરાવર્તન કરે, આ અહીંયા પહોંચી ગયો, પાછી શરૂ થઈ એટલે પુનરાવર્તન થયું. તો આ કેટલી સમય પછી થાય છે? 10 સેકન્ડ પછી. તો આવર્તકાળ કહેવાય 10 સેકન્ડ. સમજ પડી? જો સાદી રીતે આપણે એની વ્યાખ્યા લખીએ તો આવર્તકાળ ટી. તો આવર્તકાળ કોને કહેવાય? જો સાદી વ્યાખ્યા આપણે એની સમજીએ. દોલિત ગતિ કરતા દોલિત ગતિ કરતા પદાર્થને, દોલિત ગતિ કરતા પદાર્થને એક દોલન પૂર્ણ કરવા માટે, અથવા હું લખી શકું કે દોલિત ગતિ દરમિયાન પદાર્થને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. દોલિત ગતિ દરમિયાન પદાર્થને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. રેડી? પદાર્થ દોલિત ગતિ કરતો હોય તો એને એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. અથવા જો આવર્ત ગતિ કરતો હોય તો એની ગતિનું પુનરાવર્તન જેટલા સમય પછી થાય ને એ સમયને આવર્તકાળ કહેવાય. બે વ્યાખ્યા સાચી છે. બીજી વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો કે આવર્તકાળ એટલે સમયના જે લઘુત્તમ અંતરાલ પછી, ઓછામાં ઓછી 10 સેકન્ડ પછી પદાર્થ પાછી પોતાની ગતિ શરૂ કરે, તો સમયના જે લઘુત્તમ અંતરાલ પછી પદાર્થ ગતિનું શું કરે? પુનરાવર્તન કરે, તો એને આવર્તકાળ કહેવાય. તો એ પણ વ્યાખ્યા લખી દેજો અથવા કરીને. અથવા બીજી કઈ વ્યાખ્યા આપણે લખી શકીએ? સમયના જે લઘુત્તમ અંતરાલ એટલે જે લઘુત્તમ સમય પછી પદાર્થની ગતિનું પુનરાવર્તન થતું હોય અથવા થાય, ગતિનું પુનરાવર્તન થાય અથવા થતું હોય, થાય, તે લઘુત્તમ અંતરાલને અથવા સમયને શું કહેવાય? આવર્તકાળ કહે છે. ઓકે, તો આવર્તકાળની બીજી વ્યાખ્યા થઈ ગઈ કે જે લઘુત્તમ સમય પછી પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને પણ આપણે આવર્તકાળ કહી શકીએ. અથવા પદાર્થ દોલિત ગતિ કરતો હોય આવી રીતના, તો દોલિત ગતિ દરમિયાન એક દોલન, ધારો કે અહીંયાથી દોલન શરૂ થાય છે,
તો પાછો અહીંયા પહોંચી ગયો તો એક દોલન થયું, તો કેટલા સમયમાં થયું એને પણ આપણે શું કહી શકીએ? આવર્તકાળ. ઓકે, ચલો આવર્તકાળનું વ્યાખ્યા આપણે સૂત્ર જુઓ. આવર્તકાળ t બરાબર 1/f આવૃત્તિનો વ્યસ્ત કરો એટલે આવર્તકાળ મળી જાય. તો આવર્તકાળનો SI એકમ જુઓ. આવર્તકાળનો SI એકમ, આવર્તકાળ શેમાં મપાય? સમયમાં. તો એનો SI એકમ થઈ ગયો સેકન્ડ. સેકન્ડમાં મપાય તો SI એકમ થાય સેકન્ડ. અથવા બીજો આવૃત્તિનો SI એકમ શું છે? હર્ટ્ઝ. હર્ટ્ઝમાં મપાય આવૃત્તિ, તો 1/હર્ટ્ઝ એટલે હર્ટ્ઝ ઇન્વર્સ કહેવાય. તો બીજો SI એકમ હર્ટ્ઝ ઇન્વર્સ. ઓકે, ચાલો હવે આગળ જુઓ. પારિમાણિક સૂત્ર જરા લખી નાખીએ. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ શું થશે? આવર્તકાળનું પારિમાણિક સૂત્ર સેકન્ડની એક ઘાત છે તો લખાય m0 L0 T1. તો આ થઈ ગયું આવર્તકાળનું પારિમાણિક સૂત્ર. દેખાય છે બધાને? ઓકે, ચાલો દેખાય છે. હવે આપણે બીજી વાત કરવાની છે આવૃત્તિ વિશે. આ હતી સંપૂર્ણ આવર્તકાળ વિશેની વાત. હવે આપણે આવૃત્તિની વાત કરીએ. અહીં જે આવ્યું ને હર્ટ્ઝ, F એટલે આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય? F. તો જો આવૃત્તિ વિશે આપણે સમજીએ. બીજો સવાલ લઈએ આજનો. આવૃત્તિ. આવૃત્તિને F વડે દર્શાવાય. તો જો આવૃત્તિ એટલે શું થાય? અહીંયા જો તો F ને કરતા બનાવો તો શું બને? F is equal to F ને અહીંયા લઈ જાઓ, T ને છેદમાં વહી જશે 1/T. તો આવર્તકાળનો વ્યસ્ત કરું તો આવૃત્તિ મળે. તો લખી નાખું વ્યાખ્યા લો. આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહે છે. આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ. તો 1/T એટલે શું થઈ ગયું? F. રેડી? આનો SI એકમ શું થશે? તો જો આવૃત્તિમાં પાય હર્ટ્ઝમાં, તો એક SI એકમ થઈ જશે હર્ટ્ઝ. SI એકમ થઈ જશે એનો હર્ટ્ઝ. અથવા અહીંયા જો સમય છેદમાં છે તો સમય એટલે સેકન્ડ, ઉપર જાય તો -1 ઘાત થઈ જાય. અથવા બીજો SI એકમ થઈ જાય સેકન્ડ -1. પડી ખબર? અહીં ખાલી S જ રાખવાનો, સેકન્ડ એટલે S. ચલો હવે આગળ બીજું જોઈએ. પારિમાણિક સૂત્ર. તો F આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું છે? SI એકમ S સેકન્ડની -1 ઘાત. તો m0 L0 T-1. તો આ થઈ ગયો સવાલ. આવર્તકાળ કોને કહેવાય તે અને આવૃત્તિ કોને કહેવાય એના વિશેની માહિતી. હવે ઉદાહરણ 1 નો આની પછી દાખલો આપણે આપ્યો. જો ઉદાહરણ નંબર 1. આ ઉદાહરણ 1 માં આપણને શું કીધું છે એની વાત કરીએ. જો રકમમાં આપણે એવું કીધું છે એમાં કે મનુષ્યનું હૃદય છે એ 60 સેકન્ડમાં 75 વખત ધબકે છે. 60 સેકન્ડમાં મનુષ્યનું હૃદય કેટલી વખત? 75 વખત ધબકે છે. તો એનો આવર્તકાળ શોધો અને એની આવૃત્તિ શોધો. રાઈટ? કેટલી વખત ધબકે છે? 75 વખત 60 સેકન્ડમાં. તો એનો આવર્તકાળ અને આવૃત્તિ આપણે શોધવાની છે. તો પહેલા તો આવૃત્તિ વિશે થોડીક ડીપમાં વાત કરીએ. તો આવૃત્તિ એટલે એક મિનિટ ઉગાડો. તો આપણને બે વસ્તુ શોધવાની છે. 60 સેકન્ડમાં મનુષ્યનું હૃદય 75 વખત ધબકે તો આવર્તકાળ અને આવૃત્તિ શોધવાની છે. તો પહેલા તો આવૃત્તિ વિશે થોડીક હજી વાત કરી લઈએ. અહીંયા આવૃત્તિને આપણે શું કહીએ? ધ્યાન રાખો. 1 સેકન્ડમાં પદાર્થ જેટલી વખત પુનરાવર્તન કરે એની ગતિનું એને આવૃત્તિ કહેવાય. જેટલી વાર પુનરાવર્તન કરે એને શું કહેવાય? આવૃત્તિ. એ પણ કહી શકીએ 1 સેકન્ડમાં. ઓકે, તો જો તો આવૃત્તિ એટલે હું અહીંયા F એટલે શું લખી શકું કે જો 60 સેકન્ડમાં હૃદય કેટલી વાર ધબકે છે? 75 વખત ધબકે છે.
તો 1 સેકન્ડમાં જેટલી વાર ધબકે એને હું શું કહી શકું? આવૃત્તિ કહી શકું. કેટલી વખત ધબકે? તો આવૃત્તિ f બરાબર 1 ગુણ્યા 75 છેદમાં 60. ભાગાકાર કરશો જવાબ આવશે 1.25 હર્ટ્ઝ. રેડી? 1 સેકન્ડમાં 1.25 વખત હૃદય ધબકે તો આવૃત્તિ થઈ ગઈ 1.25. હવે આવર્તકાળ એટલે શું છે? 1/f. તો અહીંયા આવર્તકાળ શોધી નાખીએ. t શું થશે? 1/f. 1/f કેટલું છે? 1.25. તો જવાબ આવશે 0.8 સેકન્ડ. t બરાબર 0.8 સેકન્ડ. તો આ મળી ગઈ આવૃત્તિ અને આવર્તકાળ. તો આની બધી આવા દાખલા પૂછાય. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આવૃત્તિ એટલે શું? આવર્તકાળનો વ્યસ્ત અથવા 1 સેકન્ડમાં જેટલી વાર ગતિનું પુનરાવર્તન થાય ને આવર્તકાળ કહેવાય. ઉદાહરણ તરીકે ધ્યાન રાખો, અહીંયા એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા ધ્યાન રાખો. ચલો જો એક ઉદાહરણ લઈએ આપણે. ઇલેક્ટ્રોન આવી રીતના ગતિ કરે છે, બરાબર? ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે. 1 સેકન્ડમાં ઈ 5 વાર ઉપર જાય છે. કેટલી વાર ઉપર જાય છે? 5 વાર. અને 5 વાર ક્યાં જાય છે? નીચે જાય છે. રેડી? 5 વાર ઉપર અને 5 વાર નીચે. તો આ એક વાર છે ઉપર નીચે, આ બીજી વાર ઉપર નીચે. તો ગતિનું પુનરાવર્તન જો અહીંયાથી થાય છે. આ એક વાર, પછી આ બીજી વાર. તો 5 વાર ઉપર જાય, 5 વાર નીચે જાય. તો ટોટલ આવા કેટલા બને? 5 બને. તો આવૃત્તિ થઈ જાય f બરાબર 5 હર્ટ્ઝ. ખ્યાલ આવ્યો? આપણે જે ઘરે પાવર આવે ને, ઘરે પાવર, એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય. એનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં 50 આવી સાયકલ બનાવે. 50 વાર ઉપર, 50 વાર નીચે. આવી કેટલી સાયકલ બનાવે? 50. આ એક સાયકલ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, એવી રીતના 50 સાયકલ બનાવે. એટલે 50 વાર ઇલેક્ટ્રોન ઉપર જાય ને 50 વાર નીચે આવે. આ આપણે ઘરે આવી પાવરની આવૃત્તિ થઈ ગઈ. અમેરિકામાં છે ને, અમેરિકામાં પાવર જે છે એની આવૃત્તિની વાત કરીએ તો એ 60 હર્ટ્ઝ હોય. f બરાબર 60 હર્ટ્ઝ. તો એનો મતલબ કે 60 વાર ઇલેક્ટ્રોન ઉપર જાય, નીચે આવે. એટલે આવી રીતના સાયકલ જે બને એ 60 બને. 1 2 3 એવી રીતના 60 સાયકલ બને. કેટલી બને? 60. એટલે એની આવૃત્તિ કહેવાય 60 હર્ટ્ઝ. રેડી? હૃદય 1 સેકન્ડમાં કેટલી વાર ધબકે છે? 1.25 વાર. તો આવૃત્તિ કેટલી થઈ ગઈ? 1.25. અને આવર્તકાળ કેટલો થઈ ગયો? 0.8 સેકન્ડ. એટલે 0.8 સેકન્ડ થશે એટલે હૃદય એક વાર ધબકી જશે. ખ્યાલ આવ્યો? તો આ તો આખો આવર્તકાળ અને આવૃત્તિ વિશે. આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.